500 વર્ષ પહેલાની આ વાત. દિલ્હીનો બાદશાહ અકબર પોતાની કચેરી ભરી અને બેઠો હતો. 70 ખાન 72 ઉમરાઓ કહુંબા લેવાતા હતા અને બધાય કચેરી હકડે ઠાઠ જામી લેવાય. નિગાર રખો મહેરબાન બાદા બા મુલાજા હોશિયાર શેનશાહી હિન્દ હિન્દુસ્તારે નૂર તસલીફ આરા ઠે 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 કરતા 70 ખાન 72 ઉમરા બેવડી પુરલીસું લેવા માંડે અને પોતે સિંહાસન ની માથે આરૂઢ થઈ બેહી અને આમ બધાની સામે નજર ફેરવે છે. અને એ વખતે બધાય બેહી ગયા. શબ્દ એક નવસરે મેદની શબ્દ. એમાં હળી કાઢીને એક બાય આવે છે. અકબર બાદશાહની કચેરીમાં એક બાય આવે છે. 500 વર્ષ પહેલાની આ વાત. 450 500 વર્ષના વાણા વીતી ગયા છે. અકબરની કચેરીમાં બધાય જોઈ રહ્યા. એટલી સિક્યુરિટી, એટલો કોઈનાથી રજા વગર લેવા નીકળાય નહીં. એમાં હળી કાઢીને કેવી રીતે બાય આવી ગઈ ખબર ન રહી. જહાપના મને ન્યાય આપો. દિલ્હીના બાદશાહ મને ન્યાય આપો, ન્યાય આપો. શબ્દ પૂરો થયો ત્યાં બાય આવીને ઉભી, એની પાસે આવીને એક પુરુષ ઉભી ગયો અને માંડ્યો આડા હાથ કરવા. પાછી વળ બોલતી નહીં કાંઈ. એટલે કીધું કે જહાપના મને ન્યાય આપો. બાઈએ કીધું તમારી પાસે ન્યાય લેવા માટે આવી છું. તે હારે એનો પતિ જે આવ્યો હતો એ નરાધમ માણસ હતો. એ પતિ બોલવા ગયો કે એની વાત સાંભળતા નહીં બાદશાહ જહાપના, એની વાત સાંભળતા નહીં. ઈ તો છે ને એટલો શબ્દ. આ સત્ય ઘટના છે મિત્રો. ભારતની સતી નારી હોય તો એનું ચારિત્ર એને કેટલું વાલું હોય. એટલી કચેરીની માલિકો જો મારો પતિ કંઈક મારા વિશે ખરાબ બોલી જાય, બાઈ પવિત્ર હતી પણ ખરાબ બોલી જાય, એવું સાંભળું એની પેલા મારા ખોળિયામાં પ્રાણ નો રહેવું જોઈએ. આમ બાદશાહની સામું જોઈને પોતાની બાઈ ઘરવાળી પાસે ઉભી હતી, એને આમ હાથ કર્યો કે બાદશાહ મારી ઘરવાળી છે ને, એમ કરીને આમ કર્યું તા હાથ ખાલી ગયો. જોયું ક્યાં ગઈ બાઈ? જ્યાં જોયું ત્યાં મીણનું પૂતળું ઓગળી જાય એમ બાઈ ઢગલો થઈ ગઈ હતી અને ખોળિયામાં પ્રાણ નહોતું રહ્યું. કે એનો પતિ કઈક ખરાબ બોલે એની પેલા પ્રાણ છોડી દીધા. એ ખરાબ કેવા માંગતો હતો અને હકીકતમાં પોતે ખરાબ હતો. બાઈ પવિત્ર હતી પણ કેવા માંગતો હતો બાદશાહને. એટલે પોતાનો પતિ એના ખરાબ વેણ કે સાંભળ્યા પેલા બાઈ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું. બધા જોઈ રહ્યા ક્યાં હુઆ. અકબર બાદશાહ બોલી ગયો ક્યાં હુઆ. સાથીઓ બધા જોવા માંડ્યા શું થયું. જોયું તો ખોળિયામાં પ્રાણ નહોતું. કે લઈ જાઓ ઉસકો, માન સહિત લઈ જાઓ. ક્યાં હોગા વાહ. એમાં બધાય વાતો કરવા માંડ્યા કે બાઈ આવી હતી તેવી હતી ને એનો પતિ એનો ઘરવાળો એને ભૂંડી કહે ને આટલા જણા વિચારે કે આવી છે, એ નો સાંભળવું પડે ને એટલે એને પ્રાણ છોડી દીધા. કેવા વાળાએ ઘણું કીધું પણ એક સારો માણસ હતો, એને એટલું કીધું કે જહાપના પોતાનો પતિ એના વિશે ખરાબ વેણ ઉચ્ચારે એની પેલા ખોળિયામાંથી પ્રાણ નીકળી જતા હોય વગર દવાએ, વગર કેવે, વગર સરી ખાધે, તો એ બાઈ પવિત્ર કહેવાય. કેટલી પવિત્ર હશે. તો અકબર બાદશાહ કે લાહોલ વલ્લાહ એસી બાત હૈ, એ વોરત ઇતની પવિત્ર હૈ કે હા. એટલે એને ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. કે આવું બને કે બને ન હોય તો નપે નહીં પૃથ્વી પાવરરા, કોકો કાનાણા હોલો ભાખે અમીરિયા. કે ऐसा हकीकत में बन सकता है कि आ बने कोक सती नारी हो આવી. आ तो बादशाह. तो अब मुझे देखना है अब कोई ऐसी है हिंदुस्तान में, कोई हिंदू में ऐसी सती नारी है कि कोई ऐसा बोले और वो प्राण छोड़ दे. એટલે લાગ જોવા વાળા તો બધી જગ્યાએ હોય. હા, પાજી રાજી નો રહે કોટી કરો ઉપાય, જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય. એવા ઘણા પાજીના દીકરા હતા. એ મીડા બોલવા કે તમારે જહાપને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એવી સતી નારી, પતિવ્રતા નારી હિન્દુઓમાં હજી છે અને બીજી ક્યાંય નહીં. પણ તમારી યારી જે નોકરી પિથલ રાઠોડ કરે છે ને, પૃથ્વીરાજ બિકાનેર, એની પત્ની લેલાદે છે ને, ઈ જ આવી છે કે ખોળિયામાંથી પ્રાણ છોડી દે એના પતિ એમ બોલે તો. અને બીજું એના દર્શન તમે કરો તો ઈ સતી નારી છે પણ ઈ આયા નો આવે. તમારી કચેરીમાં ઈ પિથલ આવે પણ ઈ નો આવે. આ તો બાદશાહ હતો. બીજે દી કીધું પિથલ ને કે તમે તમારી 6 મહિનાની નોકરી પૂરી થાય અને તમે જાઓ બિકાનેર ને પાછા આવો ત્યારે તમારા પત્નીને લેતા આવજો, મારે ખાલી જોઈ છે રાજપૂતાણી. પણ આ તો રાજપૂતાણી કેવી રીતે આવે છે સાહેબ? વિચાર તો કરો. હું ટૂંકમાં તમને વાત કરી રહ્યો છું. આ પગથી માથેથી બ્રાહ્મણ ગઈ
ઈ વિચાર કરે છે કે ઈ રાજપૂતાણી જીવાન કરડીને ખોળિયામાંથી પ્રાણ છોડી દે, બાકી અહીં અકબરની કચેરી સુધી થોડી મારી પત્ની આવે, કોઈ દી લેલાદે આવે. એવી પવિત્ર રાજપૂતાણી લેલાદે હતા. પણ વિચાર થયો શું કરું, ટૂંકમાં વાત કરું, નોકરી પૂરી થઈ અને બિકાનેર જાય છે. પણ બિકાનેર જ્યારે જાય છે ત્યારે વારે ફેરે જે પોતે ઘરે આવે પિથલ પૃથ્વીરાજ રાઠોડ, અને આ વખતે આવ્યો એના શેરામાં ઘણો બધો ફેર હતો. લેલાદે કીધું કેમ હાવ મોઢું પડી ગયા લાગે, એટલે આખી માંડીને વાત કરી. આવી આવી ઘટના બની ગઈ. એક પવિત્ર સ્ત્રીએ અકબરની કચેરીમાં એનો પતિ ખરાબ ભેણ કીએ ન સાંભળવા એની પેલા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. અમુક ખરાબ માણસોએ તરત કીધું કે આવી ના હજી પૃથ્વીરાજની પત્ની પણ આવી જ પતિવ્રતા છે, તો આ તો અકબર બાદશાહ, એનો હુકમ કોણ ટાળી શકે? અને તમારે 6 મહિના પછી પાછો હવે હું દિલ્હી જાઉં ત્યારે તમારે મારી હારે દિલ્હી આવવું પડશે, મારે હારે આવવું પડશે. એનો નિર્ણય છે, એનો હુકમ છે. કે હુકમ છે એનો નિર્ણય ન કહેવાય દરબાર, એનો હુકમ છે. નિર્ણય તો મારે લેવાનો છે આ રાજપૂતાણીને કે માં રાજલનું નામ લઈને ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા કે દિલ્હી સુધી જાઉં. નિર્ણય તો મારો હોય આ રાજપૂતાણી. મેં જેસલમેરની ફટિયા અણરી દો બાતારી અચરજ, બેટો રણ જૂજી મરે અને બેટી કાટ સળંગ. નિર્ણય તો મારે લેવાનો છે. અને પછી તો વિચાર પણ શું કરીશું આપણે? આપણી પાસે કોઈ રસ્તો નથી રાજપૂતાણી, હવે મરવા સિવાય બીજો રસ્તો નથી. અને લેલાદે કીધું કે મરવાનો જ્યારે રાજપૂતને કાંઈ પણ માર્ગ આવે ને ત્યારે એની પેલા કોઈ ચારણની ડોહીઓના ધૂપેલિયા હોય ત્યાં જઈને નમી જવું જોઈએ. એકવાર જોગમાં હું કોઈ દી જવા દે નહીં લાજ હો. હા, લાખે વાતે લાજ જવા ન દે. આ વાતું છે. અને એમાં ઈ વિચાર કરે છે કે શું કરું, ક્યાં જાઉં? આ કળયુગ છે, હોય કે રાફડા સુના ન હોય, ક્યાંક જા કોક નાગણી મળી જાય હો. આખી વાત જબરી છે મિત્રો. 50-51 ઘોડે સવારોને સાથે લઈ અને ધીરે ધીરે એ પિથલ નીકળ્યો. રાજસ્થાનના ઘણા ગામડા ઢંઢોળતો ગુજરાતની ધરતીમાં ઈ આવે છે. અને ચરાડવાના પાદરમાં ઘોડા નીકળે છે. આ વાત તમે સાંભળી છે, મેં ઘણી વાર સાંભળી, મેં કરેલી. પણ એક વાત હું લોકડાઉન પછી બોલ્યો છું, તમને કોઈ સાંભળ્યા મારા પ્રોગ્રામમાં શરૂઆતમાં બોલતો હતો કે લોકડાઉન પછી જે હું બોલીશ ને એના ઉપર સિક્કા હશે, પછી એમાં કોઈ દી ફેરફાર નહીં થાય. એટલે રાજભાઈ માની 12-13 વર્ષની ઉંમરના હાથમાં લાકડીને આપણે વાત સાંભળી છે સારી, જેને જ્યાંથી મળ્યું એ રીતે વાત થતી, એમાં કઈ ખોટી વાત નથી. પણ હું હવે તમને ઓથેન્ટિક વાત કરું છું. પિથલ જયારે રાજભાઈ માના નેહડે આવ્યો ને ત્યારે રાજલ માની ઉંમર 42 વર્ષની હતી. આ ઓથેન્ટિક વાત તમને કરું છું. 42 વર્ષની આઈમાની ઉંમર હતી. આઈ રાજલ ઉદાની 42 વર્ષની ઉંમર હતી. જોગમાયા માં અને પોતાના પારું આસરું લઈ નદીએ પીવે છે ને હાથમાં લાકડી, માથે ઓઢણું, ધીરા ધીરા હે આવડ હે આવડ હે આવડ હે પીછળ હે આવડ કરતા ઈ જોગમાયા હે પીછળ હે આવડ કરી અને આમ પારું આસરું નદીમાં પાણી પીવે છે ને સામેથી ઘોડા આવ્યા. પાગા નાખતા રકાબ કવિ દાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા ભૂબાણા ની ગાગ કન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય જાતો બીજા રાગા પ્રભે નાજા બારા હપે રાજ ધુમા તારી ખેલા જેમ રમે તળપે ગટાકે માથે જાણે સીતા તીરે. ઈ પિથલના ઘોડા પિથલ રાઠોડના આવે છે ભાઈ. ઘોડના ઉતરે છે અને પારું વાસરું ભડકા, હાથમાં લાકડી હતી ઊંચી કરી કે કોણ આ ખબખબ કરતા જોડ્યા. કોકે કીધું કોક રાજા જેવું લાગે છે. ધીરે બોલો માડી કે રાજા હોય ગમે હોય, ચારણના નેહડે આવે એટલે ઘોડા માથેથી નીચે ઉતરી જવું જોઈએ. હું ચારણ ની દીકરી છું. 42 વર્ષની ઉંમર હતી આ રાજબાઈ માને. ક્યાં ઉપડ્યો ખાપ કરતો. પણ ઈ કપાળ, ઈ તેજ, ઈ ઓઢણું, ઈ હાલવું, ઈ પહેરવા, ઈ ચારણ આ રાજબાઈ માનો જોઈ ખબર પડી ગઈ કે નાગણી ગોતવા નીકળ્યો તો પણ મારી માં લોબડિયાળી જડી ગઈ હો. આ માનું કપાળ, આ માનું તેજ, મને લાગે છે કે મારે હવે ધક્કો બીજે ક્યાંય નહીં થાય. ઘોડામાંથી રપોટપ મીંડા ઉતરવા પગમાં પડી ગયો. માં કેદુણો આઈ ગોતતો તો મને આઈ નહોતી જડતી. હા મિત્રો, અહીં બેઠેલા યુવાનોને કહી દઉં, દીકરીઓ બેઠી હોય નાની ઉંમર હોય એની, એને કહું મોટી ઉંમરના માડીને તો મારું ગજું નહીં, પણ ચારણની શું તાકાત છે. આજ પણ 18 વરણ પગે લાગે છે. અહીંયા મેર લાડો ભાઈ છે, હજી પણ મેરના દીકરા અમે ઘેડમાં જઈ જોયું છે, હજી પણ ચારણના ખાટલે બેહે નહીં. તમે વિચાર કરો, ખાટલે નો બે, હામો આતા સિવાય માથું ઊંચું ન કરે. આ આપણે નિભાવી રાખશું ને હજી ચારણ તરીકે તો દુનિયા નમવા માટે તૈયાર જ છે. એ નક્કી કરી લે. એટલે કહેવાનો અર્થ મારો ચારણત્વ જે મને તમને મળ્યું છે,
આયુ કાયમના માટે આપણી હારે છે. આપણે જ્યાં જરૂર પડે ત્યાં માં આપણી હારે આવીને ઊભી જ રહી છે. માં એમ કે છે, રાજલ હોય પીછળ હોય કે મારો દીકરો મને અવાજ કરે, એના ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ એ રેચક થાય, એની પેલા નો ફૂગી જાઉં તો ઉદારી રાજબાઈ નો કહેવા, હોયાની પીછળ નો કહેવા. પણ આપણને ભરોહો હોવો જોઈએ. મોટી વાત ભરોહાની અને વિશ્વાસની છે, અને અંતરથી એની હારે તાર લાગવું. પૃથ્વીરાજને આજુબાજુનું સંભળાતું બંધ થઈ ગયું. મારી માં રાજલ મળી ગઈ, પગમાં પડી ગયો, ઘેરે લઈ ગયા, તાણું કરી કરીને ખીરું ખવરાવે, રોકે 1 દી 2 દી 5 દી. માં હવે જવા દ્યો કે પણ શું છે કે માં હું એક કામે નીકળ્યો છું. કે પણ કામે નીકળ્યો હોય તો અમારી આયુ તમારા કામ કરશે. કે પણ મારી કામ બહુ મોટું છે. મોટું એટલે કે કામ દિલ્હીનું છે. હે કે કામ છે દિલ્હીનું છે. કારણ કે લેલાદેન દિલ્હી લઈને જવું પડે એમ હતું ને. વાત બરાબર છે ને મગજમાં? કામ દિલ્હીનું છે. તો કે દિલ્હીનું છે ને તો તો કે જયારે નવલા નોરતા આવે ને, આહુના હોય કે ચૈત્રી નવરાત્રીના, ત્યારે અમે 9 લાખ લોબડિયાળી જયારે રાસ રમવા નીકળી ને, ત્યારે એક ચરણ અમારું હિમાલયના ખોપરાની માથે હોય અને બીજું ચરણ ખેબર ઘાટની માથે હોય. આમાં તારું દિલ્હી આવી જાય કે ન આવી જાય? કે માં આવી જાય તો કે તો હવે રોકા. અને પછી આખી વાત કરી કે આવી રીતે અકબરની કચેરીમાં કોક બાઈ ગુજરી ગઈ, અને એમ થયું કે આવી પવિત્ર બાઈઓ હોય તો કોક ઈર્ષાળુ કહી દીધું કે મારી પત્નીનું કહી દીધું કે લેલાદે એવી જ છે, તો હવે દિલ્હી રાજપૂતાણી થોડી અકબરની કચેરીમાં જાય અને અમારી આબરૂ નહીં રહે, રાજપૂતાઈની આબરૂ નહીં રહે. તો કે લોબડિયાળિયું બેઠ્યું, ચિંતા ન કરે, હું રાજલ ઉદાની કહું છું, મને યાદ કરીને હું સામે આવીને ઉભી રહીશ. જા જઈ જરૂર પડે તઈ યાદ કરીને કરે એટલે આવીને ઉભી રહીશ. ટૂંકમાં વાત કરું, હરખાતો ઘોડા લઈને પાછો પોતાને આમ નીકળ્યો ત્યાંથી પોતાના ઘર બાજુ. ઘડીક થાય ને હે રાજલ થઈ જાય. તા આમથી આવતા હોય માથે લોબડીને આમ કરતા લે માં તમે? તો કે હા. પાછા અદ્રશ્ય થઈ જાય. વળી ઘોડા માથે બેઠા બેઠા લગામ આપતા, આહા મારી માં રાજલ તા પાછી આવતી હોય માથે લોબડી આમ કરતી. એટલે કીધું માં આમ ઘડીએ કાં આવો? તો કે મેં તને વચન આપ્યું છે કે યાદ કરીને ન આવું તો રાજલ ઉદાની નહીં. ભલા માણસ, તું યાદ કરી ત્યારે આવી. પછી કીધું કે માં તો એક કામ કરો, જરૂર પડે તઈ આવજો. તો કે તો જા 1 2 3 હાથ કરીને તઈ આવીશ. હવે નકરી યાદ કરે નહીં, હાથ કરીને હૈયાનો હાસો નાદ કરીને તઈ આવીશ. કે હા માડી. અને વયો ગયો ન્યા બિકાનેર. રાજી થઈ ગયો. લેલાદેને આખી વાત કરી કે હા જોગ માયા ઈ એનું નેહડું, ઈ એના હાંજ હવારના ધુપેલિયા, ઈ એની ભેહુનું ખાડું. ઈ ધુપેલિયાની માથે જ્યારે માં ઘીની ધાર કરે, એને ઘીની ધાર કરતાની હારે જાડ આમાં અગ્નિની ધુપેલિયાની જ્વાળા, અને ઈ જ્વાળાના તેજમાં ચારણ આઈનું જે મુખના દર્શન થાય ને, હો હુરજ ઉગ્યા હોય એવી રાજલ લાગતી હતી મને. હું ઈ જોઈને આવું છું. અને એમાં રાજીના રેડ થઈ ગયો. અને પછી સમય પૂરો થવા આવ્યો તો હવે દિલ્હી જવાનો સમય થઈ ગયો. સવારે બિકાનેર થી દિલ્હી જવા નીકળવાનું હતું પોતાને બે માણસને. અને સાંજે ઝરૂખે જઈને અવાજ કર્યો માથે જઈને, આવજે રાજલ ઉદાની. દી આચમાને ટાણ્યો, આવજે રાજલ ઉદાની. 1 અવાજ કર્યો, 2 અવાજ કર્યો, 3 અવાજ કર્યો. પણ મનમાં જરા એમ હતું, આવશે તો ખરી ને. એ આવશે તો ખરી એટલું ન હોવું છે તો જ આવે. ભગવાન હોય કે માં હોય. વચ્ચે વળી વાત યાદ આવી ગઈ, કરી દો. એક માણસે ભાગવતમાં ક્યાંક સાંભળી ગયો, અને ભોળો માણસ આમ, અને એમ થયું કે ભજન કરું તો ભગવાન મળે, સાચા દિલથી ભજન કરી તો ભગવાન મળે, પ્રસન્ન થાય આવું ક્યાંક સાંભળી ગયો. તો એને ભગવાન કૃષ્ણની મૂર્તિ બેહારી ઘરે લઈ આવ્યો. મૂર્તિ નાની એવી સરસ મજાની આબોહૂબ મૂર્તિ. અને પછી હાથ હવાર પૂજા કરે, હે કનૈયા ભજન કરે, હારા અત્તર ને સ્પ્રે ભગવાનને ચડાવે ને, એમ કે એમ ભગવાન રાજી રહે. એમ ખૂબ ભક્તિ કરી. 6 મહિના કઈ ફેર ન પડ્યો. એમ તો ભગવાન ક્યાંથી આવે? 6 મહિના પૂરા થયા વિચાર થયો, આ કાનુડાનું કાંઈ નક્કી નહીં. ગોપીઓને હાથમાં નહોતો આવતો, એ અહીંયા થોડો આવે. પણ આને ભગવાનની મૂર્તિ છે નાખી જ ન દેવાય, એટલે એક બાજુ ધકાવીને મૂક દીધી. એ કે રામ બરોબર છે, રામ ભગવાન હારો ઈ આવે. આમ તો બધું એક જ છે, પણ આવું હોય ને અમુકના મગજમાં. એટલે કાનુડાની મૂર્તિ એક બાજુ રાખી દીધી ધકાવી, અને રામની મૂર્તિ બેહરીને એની પૂજા કરી. એની મીંડો પૂજા કરવાની, ધૂપ દેવાનું, અગરબત્તી બધું મીંડો કરવાનું, ભજન ગાય, કીર્તન ગાય. પછી અત્તર સાટ્યા ને, અત્તર સાટવાનું આમ કરીને આમ કર્યું ને ભગવાનના માથે, અત્તર સાટવાનું રામ માથે. ત્યાં યાદ આવ્યું કે આ 6 મહિના સુધી અત્તર સાટ્યા. હવે આને અત્તરની સુગંધ નથી લેવા દેવી. કાનુડાની મૂર્તિને સુગંધ ન લઈ જવું જોઈએ. 2 નાની ગોળીઓ કરી પૂંભડા રૂ ના, એને એમ કે મૂર્તિ નાકમાં ભરાવી દો એટલે એને સુગંધ ન આવે. પ્રસન્ન થયો ને, મને મહેનત કરાવી. રામને બરોબર છે, કૃષ્ણને નહીં.
એ આમ નાની આવી ગોળીઓ કરી અને મૂર્તિ હતી કાનુડાની, અને એમ નાક બંધ કરવા માટે આમ રૂદ આમ કરીને આમ ધકાવવા ગયો ને તા તો ચરી રે ધર્યા લાલ પીતન છું વાગા પતરંગ ટેટી ધરી શીશ ભાગા વેળા ઓડ માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીઓ મારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તે જેવું સચીને ભુજા ચતુર્મ જોર ગાજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી અસલ રૂપમાં આવી ગયો માગી લે માગી લે માગી લે. ઓલા ડોળા ફાટ્યા ઈ કે તું આમ ચોરી કરે એવો છો, નટખટ છો ની ખબર હતી, પણ ઈર્ષાળુ છો એ આજ ખબર પડી. કૃષ્ણને કયો ઈ કે ઈર્ષાળુ કેમ કીધો મને ભગવાન કે ઈ કે આજ સુધી પૂજા કરીને અત્તર સડાવ્યા જ ન પ્રસન્ન થયો ને અટાણે રામની પૂજા કરવા માંડ્યો તો ઈર્ષા થઈ એટલે પ્રગટી ગયો ને. તને સુગંધ લેવા નો લેવા દેવા હારું પૂંભડા ભરાવતો હતો. એટલે કૃષ્ણએ કીધું એવું નથી, અટિયાણ સુધી તું માનતો હતો કે આ તો મૂર્તિ છે, આમાંથી ક્યાંકથી આવશે, તને એમ હતું ક્યાંકથી આવશે, આજ તને પાકું નક્કી થયું કે આ સુગંધ લઈ જાહે. આ અહીંયા એનો અર્થ એવો કે અહીંયા છે એવો તને અહેસાસ થયો, છે એવો અહેસાસ થાય એટલે હું કાયમના માટે હાજર જ છું. ભલા માણસ છે તો છે અને નથી તો નથી. એમ અવાજ કર્યો આવજે રાજલ ઉદાની, આવજે એક હાથ બે હાથ ત્રણ હાથ. પછી તો હાથ ફાટવા માંડ્યો, હો હાથ કર્યા હો હાથ, અને નિરાશ થઈ ગયો. આવે આવે હમણાં 2 મિનિટ આ વાત પૂરી થાય ને એટલે તમારું નાગભાઈ માનો આવશે આવશે. હા આ બધા જો ભોપાભાઈ લાગે હાદા પણ આમ ભૂકા કાઢ નાખે એવા છો. હા કારણ હાદો હોય પણ એટલે નિરાશ થઈ ગયો કે શું કરું. બન્યું એવું અહીંયા રાજલમાં માં રાજબાઈ કેસે ભેંસ દોવા માટે બેઠેલા અને એ હાથ કરતો તો ન્યા. અને પછી વિચાર થયો, રાજપૂતાણીને કીધું ભૂલી તો નહીં ગયા હોય ને માં, આટલા અવાજ 3 હાથનું કર્યું તું ને આટલા અવાજ કર્યો તો આવ્યા નહીં, ક્યાંક ભૂલી તો નહીં ગયા હોય ને. એટલે કીધું કે તમે ખાલી હાથ કર્યા છે, હૈયાનો નાદ નહીં કર્યો હોય. એવું છે કે હા કે અરે નાદ કર્યો માં હું ક્યાં જાઉં રાજલ કેતા નહીં. અરે તો ઘારા કરતી આપા મંડળ માંથી ઉતરી ભાઈ હો હા હા આવી એ લે આવી ગયા માં આવી ગયા, પગમાં પડી ગયો માં માફ કરજો. મને એમ થયું કે હવે માં ક્યાંથી આવે કે તારો બરાબર અવાજ હતો પણ એમાં થોડીક શ્રદ્ધા બહુ નહોતી ને હું ભેંસ દોવા બેઠી હતી એટલે મારે વાર લાગી થોડીક આવવામાં. પછી તું મનમાં જે દુઓ કેતો તો ને કીત દિલી કીત આગરો કીત સરાડો સપે, તે કીધું કીત દિલી તો હું દિલ્હી ગઈ. તું જે ગામનું નામ લઈને કે ત્યાં જવા બંધાણી છું. કીત આગરો એટલે આગરે ગઈ, કીત સરાડો સપેર એટલે પાછી ચરાડવા ગઈ અને પછી હું અહીંયા આવી છું એટલે વાર લાગી છે. મિત્રો વાત આખી જબરી છે. પણ ઈ રાજલમાં આ રાજબાઈ ઉદાની તેદી લેલાદેવનું રૂપ લઈને બેઠી હતી ઈ વેલણાની માલિક. અને બિકાનેર થી વેલણું દિલ્હી જાય છે. વેલણામાં લેલાદેવનું રૂપ લઈને બેઠીને આખી જેને કહેવાય દિલ્હીની બજારું જોવા માટે તૈયાર થઈ કે લેલાદે પિથલ રાઠોડની પત્ની આજ અકબર બાદશાહની કચેરીમાં આવવાની છે. રાજપૂતાણી કોઈ દી આવે નહીં. આ ઘટના બની, રાજપૂતાઈ પૂરી થઈ ગઈ. હવે જોવા બધા કેમ નીકળશે, વેલણું આવ્યું કેમ નીકળશે, ઘૂંઘટામાંથી પેલા મોઢું દેખાડશે કે કાંબિયું કડલા પહેરેલો ચરણ પગ બહાર નીકળશે, કેવું ગોરું અંગ છે કે કણદિયાન કડલિયા પહેરેલો હાથ બહાર નીકળશે હમણાં પડદામાંથી. ઓલા કે હું જોઈ લઉં એ બધા જોઈ રહ્યા હતા. અને આમ અકબર બાદશાહની સામે આવી અને માણસો હતા ને આમ કરીને આમ પડદો વેલડાનો જે આઘો કર્યો ને તો આ તો ઘા 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 કરતી જેને કહેવાય નીકળી રાજલભાઈ. આ હા વૈશાખ શુક્લ સૌદસ વિશાલ રવિ હોત ગત ગસ સંધિકાલ પ્રહલાદ કીને કરુણા પુકાર થહરાઈ થંબ તપ પરિદરાર થર હરત તંબ ડગમગિત ગ્રહ હલ ફલિત ભૂમિ ટરિંગ અસુર દેવ રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહ તમ ફટી ગયો કરત કરાકા ધરા દસ ગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો છૂટી ગયો પૃથ્વી કો પલો રવિરથ હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પટી ગયો દટી ગયો દિગેશ દલ અંબુથી ઉલટ ગયો શેષ ફટી ગયો કોરમકટ ઘટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહ તમ ફટી ગયો સિંહણ નું રૂપ લઈને આવી ઘા 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 કરતી. અકબર બાદશાહ ઉભો થયો, ભાગવા ગયો, સીધો પાટ પડ્યો, સિંહણ નું રૂપ ને હાથમાં તરહુળ અને આમ કરીને આમ જ્યાં ઘા કરવા જાય તાર આડ ફાટી ગઈ. મૈયા મુજે માફ કર દે. તરસુળ ઓઠે આવીને અટકી ગયો. માં કે એટલે અમારી આયુ ગમે એવા ગુના કર્યા હોય તો એ માફ કરી દે. એક વાર કહી દે માં મને માફ કરી દે. અને પછી કીધું કે કોઈ હિન્દુસ્તાનની દીકરી હામી આંખ બગાડીને દિલ્હીના કાંગરાને ઊંધા નો નાખી દઉં તો હું રાજલ ઉદાની નહીં.
દિલ્હીના ત્રીજે દરવાજે અકબર બાદશાહી કહે છે કે મંદિર બનાવરે એવું તું ન કરી હારો જરાય નહોતો, પણ એને બીક હતી કે આ માં નલઢીઓ સોટી જાય ને પ્રાણ કાઢી લે. હા, એવી ભગવતી તેથી પિથલની એને લાજુ રાખી. તમે વિચાર કરો, માના ઉપર ભરો હોય તો એમ લાજુ રાખવા માટે આવે. આવી આયુ છે, પણ આયુની વાત નીકળી તો એક વાત હજી કહી દઉં. મહાત્મા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની જે વાતો કરી દિલીપભાઈ, એ હમણાં કરી, પણ એની પહેલા અમારી આયુએ શું કર્યું એની એક નાનકડી વાત. તમે ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે, કોક દી દર્શન કરજો. જાગતી જોત બેઠી છે માન્યા જાનબાઈ માની દેરડી. જાનબાઈ માં થઈ ગયા, ટૂંકમાં વાત કરું, અને દુકાળ પડેલો, આજુબાજુમાં નબળું વરસ થયું. આખું ગામ જાનબાઈ માને બહુ માને. માં 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 હાંજ સવારે ધૂપ પેલ્યું માં ફેરવતા હોય તો આખું ગામ પગે લાગવા આવે, ખૂબ માને. એટલે આખું ગામ ભેળું થઈને કીધું કે માં હવે આપણે ડેરડી છોડવું પડશે, હમણાં ગરમાં વયા જઈએ, આપણા માલ ઢોર પાણી નથી, માણસના માટે તો છે, હવે મેં થયો નથી એટલે ગરમાં ભેવું ઢોર ને લઈને, કારણ કે પાણી પીવા પૂરતી માણસને છે, માલનું પાણી રહ્યું નથી, તો આપણે આ ડેરડી છોડવું પડશે. હાથમાં લાકડી લઈને ઊભી થઈ ડોહીઓ, અને આખા ગામ વાહ હાલતું થયું. મારી માં શું કહે, ગામના ચોકમાં જઈને લીટો કર્યો, આમ કરીને આમ ધૂળમાં લીટો કર્યો કે અહીંયા વાડી ગાળો, કૂવો ગાળો, પાણી થાય. અરે માં, નદીના પટમાં બધા ગાળી ગાળી થાકી ગયા આજુબાજુના ગામડા વાળા, ક્યાંય કોરું ધાકોર હાવ કાળા છે, અને અહીંયા પાણી આવે તો કે તમે ગાળો તો ખબર આ માં આવડ કઈ કરો નહીં. અરે પણ માં મહેનત મરી જાય ને, અમે મહેનત કરી અહીંયા પાણી આવે તો કે બધા ભેગા થઈને ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે, એને ક્યાં કઈ વાંધો છે, એકવાર ગાળો તો ખરા. અને ગામ વળગી ગયો આખું. સાહેબ, વિશ્વાસની મજા છે આ પાછું. જો વિશ્વાસ જ્યાં માથું નમતો હોય ને વિશ્વાસ રાખજો, ભરોહો રાખજો. થોડું ઘણું આડાવડું થાય પણ છેલ્લે લાખે વાતે જાય નહીં લાજ. એટલે મીંડા ગાળવા ટૂંકમાં, અને મહિનો જે કાંઈ 2 મહિના સમય જે લાગ્યો હોય, અને વાય માંથી ભેખો માંથી ધોધ છૂટ્યા પાણીના. આખું ગામ રાજી રાજી થઈ ગયું. જાનબાઈ માની જય, જાનબાઈ માની જય, ચારણ આઈની જય, માં તમે અમને બચાવી લીધા, નકર ગામ છોડવું પડે, માલ ઢોર બધાઈને. અને પછી માં જાનબાઈ કીધું કે આખું ગામ આ કુએથી પાણી ભરશે. કે વિરોધ કર્યો કે ભાઈ બધા ન ભર્યા તો કોઈને ઘરે ક્યાં આવે છે, આ તો કુવો છે, અહીંયા બધાનો હક છે. કોઈ પણ વરણ હોય, દેવી પૂજક હોય તો ભલે વાલ્મીકી સમાજ હોય કે દલિત હોય કે દરબાર હોય કે આયર હોય, ભરવાડ હોય, ચારણ હોય, પાણી આ એક કુવામાંથી ભરવાનું છે બધાને, કોઈ ના ન પડાય. માનું વેણ કોઈ વાળી ન હી ગયા, પણ થોડોક સમય ગયો એટલે માનો દીકરાને કઈક તાવ ને બહુ આવતું હતું. રાણા વાપો કરીને જુવાન દીકરો, જુવાન જોત દીકરો, રાણો ભાઈ કરીને માતાજીનો દીકરો જાનબાઈ માનો, એને મજા નહીં ને. એમાં ગામમાં બધા ભાઈ બધું અમુક હોય ને એવા કેવા વાળા ભેળા થયા ને એને કીધું કે તારો તાવ હવે ઉતરશે નહીં રાણા. એ કે કા? તો કે તારી ડોહી એ બધું ભેળવી દીધું ગામ આખું. જો ની આખા ગામને આમાં દલિત પાણી ભરે ને આમાં દેવી પૂજક ભરે ને વાલ્મીકી સમાજે ભરે ને આપણે બધા ભરી પૂરું થઈ ગયું. હવે કોઈ દી હાજી તું હાજો થવાનો નથી, તું મરી જાય. અને મગજ છટકો રાણાનો, એનો દીકરો હતો માતાજીનો રાણો, જાનબાઈ માનો દીકરો. ઘરે આવીને અવળું ફરીને બેહી ગયો ખાટલે. રાણા બેટા તારી તબિયત કેમ છે? તો જરાય હારી નથી. બેટા થોડું ખાઈ લે. નહીં તો કે નથી ખાવું, તમે ખાઓ, મળે ન ખાવું. અરે પણ કા બેટા આમ શું કામ આવું કરે છે? બેટા ખાઈ લે, થોડું ખાઈ લે મારો દીકરો, તને તાવ આવ્યો છે, નકર તને અડશક્તિ આવી જાય. તો માં હું મરી જાય હવે. અરે મારો હાવજ, મારો દીકરો આવું કાંઈ બોલ, આવું શું કામે બોલે છે? તું મરી જાય હું એમ. તો કે બસ ત્યાં ગામ ભેળવી દીધું આખું, એક જ કુવામાં આખું ગામ પાણી ભરે છે, એટલે હવે તું હવે હું મરી જાય. તને આવું કોણ કહે છે? તો કે ઘણાય કહે છે. તો કે એવો નો સાંભળવાનું હોય, આપણે ચારણ છે, આપણા માટે બધા હરખા. અને આ કુવો છે, ગામનો કુવો છે, અને ભગવાને માં આવડે પાણી દીધું છે, અને બધા પાણી ભરે. બેટા આવું ના બોલાય, પાપ લાગે. અને ઈ વખતે કીધું તો હવે તું મારું નહીં માન માં. આ ભાલું લઈને થયો ઉભો રાણો માનો દીકરો. આ ભાલું લઈને કુવાના કાંઠે જાઉં છું, હુંય ન્યા. હવાર પડે અને જેનાથી અભડાઈ છે ઈ વરણ કોઈ પાણી ભરવા આવે ને ભાલું નો પરવી દઉં, તારો દીકરો રાણો નહીં. હે અરે મારો દીકરા, મારો દીકરા, આવું બોલાય આપણે કોઈને? મારા બાપા પાપી છે આપણે? અરે માં હવે તારું કઈ બોલવાનું નહીં હાલે. હવારમાં જો દલિત કે દેવી પૂજક કે વાલ્મીકી સમાજનું કોઈ, કારણ કે આજુબાજુના જે સડાવા વાળા તેને બરાબર સડાવી દીધું. તને
પાજી હતા ને એને વાહડો વધે હો ગજ તોય પોલે પોલું એમ ગોલા ને બેહારો ગાદીએ તોય અંતે ગોલે ગોલું એવા જે સડાવવા વાળા હતા એને સડાવી દીધેલો એટલે કીધું કે માં હવારમાં જો જાઉં છું વાવે કુએ જો આ ભડસેટ વાળા કોઈ આ પાણી ભરવા આવે ને ભાલું ન પૂરવી દીધું મારું નામે રાણો નહીં હો આટલું કીધું ડોહી ઊભી થઈ ભાઈ હા 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 જોજો કોઈને એમ ન માનું કે અમારી આયુ અમારી માવડીયું ને અમે એક જ વાલા હોય વરણ કોઈ હોય શ્રદ્ધા હોય અને તમે જો આવતા હો થઈને કે આ મારી નાખું ભાલું થઈને હવારનો સૂરજ ઉગે અને જો કોકને ભાલે ન પરવી દઉં તો તારો દીકરો રાણો નહીં અને તેદી માં બોલી જાનબાઈ હવારનો સૂરજ ઉગે તઈને તો કે હા હવાર સુધી જીવતો રહેવા દઉં તો તારી માં જાનબાઈ નહીં જા હા 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 તમે વિચાર કરો આ અમારી આયુ કર્યું એટલે ચારણ ને પગે લાગવા આવે છે દુનિયા કે ઈ આઈને બધાય હરખા હોય હવાર સુધી જીવતો રહેવા દઉં તો ને સાહેબ ફાટી ગયો આતરડા બહાર નીકળી ગયા શરીર ફાટી ગયું ઉભે ઉભે રાણાનું દીકરાનું આજ પણ કોક દીક જાઓ ડેરડી તો દર્શન કરજો માં જાનબાઈ માનું મંદિર છે અને રાણા આપાનો અને માના દીકરાનો પાળિયો પણ ત્યાં ઉભો છે કહેવાનો અર્થ એ છે કે અમારી આયુને તો જે ભજે એની હોય પોતાના વાલા નો એવું ન હોય પણ જો અવળા પડે તો તૃઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ ઈ ભગવતી છે ઈ માં છે એવી માની વાતો કલાકોની કલાકો સુધી થાય પણ છેલ્લે ભાઈ આલભાઈ ક્યારનો ઉતાવળો થાય છે એમના ખાસ મિત્ર આફ્રિકાથી જોવે છે ને પ્રોગ્રામ આફ્રિકાથી બોલો સાંભળે છે અને એમની ફરમાઈશ સોનબાઈ માની છે રિયાજભાઈ ખોજો છે એમને જોરદાર તાળીએથી વધાવો ત્યાંથી સાંભળે છે યાર અને એને ડોનેશન પણ મોકલ્યું એટલા માટે આ સોનબાઈ માનો મને ગમતો એક ભાવ છેલ્લે કઈ મારા શબ્દોને વિરામ આપીશ કે ભગવાન જેવી ભેળિયાલી માત સોનલ તું મયા ચરણે નમીશું જોગ માયા ધૂપ દીપ ચરણે કરે મૃતલોક ના હો માનવી તને હજારો અરજુ કરે આપવાતા જળ હળે જોતું જોગ માયા ધૂપ દીપ ચરણે કરે મૃતલોક ના હો માનવી તને હજારો અરજુ
વીરા